નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કેન્દ્રીય બજેટ જે ગઈકાલે 1 ફેબ્રુઆરીના રોજ જે કેન્દ્રીય બજેટ જાહેર કર્યું એને લગતા આપણે ટોપ 40 ક્વેશ્ચન જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને આપની તૈયારીમાં વધારો થશે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. આપણે બજેટની લગતી જ માહિતી જોઈશું, એના સિવાયની માહિતી જોઈશું નહીં. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા ક્વેશ્ચન. ફેબ્રુઆરી 2020 કેન્દ્રીય બજેટ કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતીય ઇતિહાસનું પ્રથમ બજેટ ક્યારે અને કોને રજૂ કર્યું હતું? તો ભારતમાં પહેલું બજેટ બ્રિટિશ સરકાર દ્વારા 18 ફેબ્રુઆરી 1860માં જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. યાદ રાખજો મિત્રો, આઝાદ થયા પહેલાંની વાત છે. વિલ્સનને ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કહેવાતા હતા. વિલ્સન બ્રિટિશ સરકારે બનાવેલ ઇન્ડિયા કાઉન્સિલના નાણાકીય સદસ્ય હતા. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ, આઝાદી મળ્યા પછીનું પહેલું બજેટ. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947માં તત્કાલીન નાણામંત્રી ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણામંત્રીમાં મોરારજી દેસાઈનું નામ છે. ઘણા ક્વેશ્ચન આમાંથી આવી જાય છે. નાણામંત્રીમાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણામંત્રીમાં મોરારજી દેસાઈનું નામ છે. 2020-21નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામે રજૂ કરશે, એટલે કે રજૂ કર્યું છે. બીજો ક્વેશ્ચન: બજેટ 2020 માટે બેંક ડિપોઝિટર્સ માટે વીમા કવચ વધારીને કેટલા લાખ કરાયું? 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું. પહેલાં 1 લાખ રૂપિયા હતું. એટલે કે બેંક ડૂબી જાય તો વીમા કવચ રૂપે કેટલામાં કેટલા રૂપિયા વધુમાં વધુ મળી શકે? તો પહેલાં 1 લાખ રૂપિયા હતા. હવે જો બેંક ડૂબે તો 5 લાખ રૂપિયા વીમા કવચ કરવામાં આવ્યું છે. ત્રીજો, બજેટ 2020 કઈ તારીખે રજૂ કર્યું? એટલે કે 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કર્યું. પહેલાં કેવું હતું? બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થતું હતું, પરંતુ હવે 1 ફેબ્રુઆરીના પહેલા દિવસે રજૂ થાય છે. બજેટ 2020 કોને રજૂ કર્યું? તો નિર્મલા સીતારમણે. પાંચમો ક્વેશ્ચન: ટીબી વિરુદ્ધ અભિયાન માટે કયા મિશનની શરૂઆત કરવાની જાહેરાત થઈ છે? તો ટીબી હારેગા દેશ જીતેગા. બજેટ 2020માં કયા વર્ષે ખેડૂતોની આવક ડબલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો લક્ષ્યાંક 2020ના બજેટમાં રાખવામાં આવ્યો છે. બજેટ જાહેરાત અનુસાર ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે? બજેટ જાહેરાત અનુસાર. તો બજેટ અનુસાર 5મી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 8, નિર્મલા સીતારામન દ્વારા દેશમાં શિક્ષણને વધારવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરવાની જાહેરાત થઈ છે. તો સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બજેટ 2020માં હેલ્થ સેક્ટર માટે કેટલું બજેટ નક્કી કરવામાં આવ્યું છે? તો 69,000 કરોડ નક્કી કરવામાં આવ્યા છે હેલ્થ સેક્ટર માટે. ભારતીય કંપનીઓ દ્વારા ભરવામાં આવતો ડીડીટી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને 15%થી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવે? એટલે કે નીલ કરવામાં આવે, એટલે 0%, જેના કારણે શેર બજાર ડાઉન ગયું હતું. ગઈકાલે 950 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન ગયો હતો. 0% કરવામાં આવ્યું, પણ એનો કોના ઉપર લાદવામાં આવે? તો શેર ધારક ઉપર લાદવામાં આવે છે. 11, સામાન્ય બજેટ 2020-21માં નવી શિક્ષણ નીતિના મુજબ માર્ચ 2021 સુધી કેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થા માર્ચ 2021 સુધીમાં શરૂ થશે? 150. બજેટ 2020 પીપીપી મોડેલ પર કેટલા સ્માર્ટ સિટી વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો 5. કયા વર્ષથી બજેટ ફેબ્રુઆરીમાં છેલ્લા કાર્ય દિવસના બદલે પહેલા કાર્ય દિવસ પર રજૂ કરવામાં આવ્યું? તો 2022.
2017થી, એટલે કે મેં તમને આગળ વાત કરી તેમ 1 ફેબ્રુઆરીના છેલ્લા દિવસે બજેટ રજૂ કરવામાં આવતું હતું, પણ 2017થી ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ કરવામાં આવે છે. 14. હાલમાં નિર્મલા સીતારમણે કેટલામું બજેટ રજૂ કર્યું? તો 89મું બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણમાં નિર્મલા સીતારામ સૌથી વધુ વખત કયો શબ્દ બોલ્યા? તો ટેક્સ શબ્દ બોલ્યા, જે 132 વખત બોલવામાં આવે છે. તેમજ 12 વખત ખેડૂતો શબ્દ બોલ્યા અને 7 વખત રોજગાર શબ્દનો ઉલ્લેખ કર્યો છે એમના ભાષણમાં. નિર્મલા સીતારામન 160 મિનિટના ભાષણમાં કેટલા શબ્દો બોલ્યા? 13,275 શબ્દો તેમના ભાષણમાં બોલવામાં આવ્યા છે. બજેટ 2020માં કાશ્મીર માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? તો 30,757 કરોડની જોગવાઈ કાશ્મીર માટે કરવામાં આવી છે. બજેટ 2020માં લદ્દાખ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો લદ્દાખ માટે 5,958 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 19. બજેટમાં પ્રવાસન અને સંસ્કૃતિનો વિકાસ થાય એટલા માટે સરકારે દેશભરમાંથી કઈ 5 આર્કિયોલોજીકલ સાઇટ સિલેક્ટ કરી છે? તો જે 5 આર્કિયોલોજીકલ સાઇટ સિલેક્ટ કરી છે એમાં એક ગુજરાતનું ધોળાવીરા છે, હરિયાણામાં આવેલી રાખી કઢીની સાઇટ, ઉત્તર પ્રદેશમાં હસ્તિનાપુર અને આસામમાં શિવસાગર તેમજ તમિલનાડુના અદિચાનલુરનો સમાવેશ થાય છે. 20. પીપીપી મોડેલ પર જ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને રાખી શાની જાહેરાત કરવામાં આવી છે? તો રેલ કિસાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉડાન સ્કીમ હેઠળ 2024 સુધીમાં કેટલા નવા એરપોર્ટ તૈયાર કરાશે? બીજા 100 નવા એરપોર્ટ તૈયાર કરવાની વાત છે. દેશમાં વિમાનોની સંખ્યા હાલમાં કેટલા છે? 600 છે. એ વધારીને કેટલા કરવાની વાત છે? તો 1200 કરવાની વાત છે. 23. પર્યાવરણ સંરક્ષણ માટે કેટલા કરોડની ફાળવણી થઈ છે? 4400 કરોડની ફાળવણી કરવામાં આવી છે પર્યાવરણના સંરક્ષણ માટે. લઘુમતી મંત્રાલય માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે? લઘુમતી મંત્રાલય માટે 5,029 કરોડની ફાળવણી કરવામાં આવી છે. G20 માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે? તો G20 જે સંગઠન છે એમના 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારત 2020માં વૈશ્વિક સંગઠન G20ના બેઠકની યજમાની કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન માટે કેટલા કરોડ ખર્ચાશે? તો 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ખર્ચવામાં આવશે. ટુરિઝમ માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે? તો 2500 કરોડ ટુરિઝમ માટે ફાળવણી કરવામાં આવી છે. 28. કુદરતી ગેસ માટે પાઇપલાઇન નેટવર્ક કેટલા કિલોમીટર સુધી લઈ જવું છે? તો 16,200 કિલોમીટર લાંબુ પાઇપલાઇન નેટવર્ક હાલમાં છે, જે વધારીને 27,000 કિલોમીટર સુધી લઈ જવાની વાત છે. 29. શિક્ષણ ક્ષેત્ર માટે કેટલા કરોડ ફાળવણી જોગવાઈ કરવામાં આવી છે? તો 99,300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી અને ઓબીસી માટે કેટલા કરોડની જોગવાઈ કરી છે? તો 85,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા કેન્દ્રિત યોજનાઓ માટે 28,600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પરિવહન માટે 1.7 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી પ્રસારણ મંત્રાલય માટે 43,4,375.21 કરોડ ફાળવ્યા છે, જે આ વર્ષે 310 કરોડ વધારે છે. દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે 9,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ન્યાય મંત્રાલયનું બજેટ 3,173 કરોડથી ઘટાડવામાં આવ્યું છે, 220 કરોડ કરાયું છે. એટલે કે 3,173 કરોડથી ઘટાડીને 220 કરોડ કરાયું, એટલે કે 220 કરોડ ઘટાડવામાં આવ્યું છે. 36. બજેટનો સંવિધાનમાં કયા નામથી ઉલ્લેખ કરવામાં આવે છે? તો વાર્ષિક નાણાં વિવરણ, જેનો બજેટનો સંવિધાનમાં વાર્ષિક નાણાં વિવરણથી ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતીય સંવિધાનમાં કયા અનુચ્છેદ
બજેટ સંબંધિત છે તો અનુચ્છેદ 112 જે બજેટ સંબંધિત છે. બજેટ લેટિન ભાષાનો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ શું થાય છે તો ચામડાનો થેલો. કયા વર્ષથી બજેટ અંગ્રેજીની સાથે હિન્દીમાં તૈયાર કરવામાં આવે છે તો 1955-56થી અંગ્રેજીની સાથે હિન્દીમાં તૈયાર કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન 40મો, કેન્દ્રીય બજેટ રજૂ કરવાવાળા દેશના પહેલા પ્રધાનમંત્રી કોણ બન્યા હતા તો જવાહરલાલ નહેરુ બન્યા હતા. તો આ હતા આપણા બજેટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.